એમના ગોકુળનાથજીવાળા વૈષ્ણવ સામે જોઈને બધી જે લીલાનું વર્ણન કરતા હતા, શ્લોક બોલતા હતા. આપણે પૂછ્યું કે તમે બધા શું કરો છો? તો કે અમે જે આર્યા બોલીએ, આ ગોકુળનાથજીના પુસ્તકો બધા જ અહીંયા ઉપર બિરાજે, એના દર્શન કરતાં કરતાં અમે બોલીએ છીએ. અમારું સામર્થ્ય નથી કે અમે આનું કાંઈ વર્ણન કરી શકીએ. ત્યાંથી દંડવત કરી અને ત્યાં રાજા ઠાકુરમાં હેલો પડ્યો કે દર્શન ખોલી ગયા. રાજા ઠાકુરના મંદિરમાં આવ્યા, ત્યાં આપણે જોયું તો ત્યાં બાલકૃષ્ણજી બેહા ઢીમરના અને ઓલા વેપારીના રામદાસ સાંચોરાના નવનીત પ્રિયાજી બિરાજે છે, એને દંડવત કર્યા. એની આરતી આપણા ગુરુદેવે કરી ને આપણે પછી બહાર નીકળવા જતા હતા. એટલે ગુરુદેવે કહ્યું, જુઓ મારા વાલા, આ મંદિરમાં તો ઘણું બધું દર્શન કરવાનું છે, દંડવત કરવાનું છે. અત્યારે ટાઈમનો અભાવ છે એટલે હું તમને ટૂંકમાં કહું. જુઓ અહીંયા 7 બાળકોની ચરણ ચાખડી બિરાજે છે, દંડવત કરો. અંદર જાશો એટલે તમે જુઓ ગિરિરાજજી બિરાજે છે, જેને ગુસાઈજી રોજ જે મજાના દૂધનો અભિષેક કરતા હતા. પાછળ વાસુદેવ છકડાની ઘંટી બિરાજે, એને દંડવત કરો. સાઈડમાં નંદદાસજી જે કીર્તન ગાયું હતું કે પ્રાત સમય ઉઠ કર શ્રી વલ્લભ સુત ગાન, એ જે કીર્તન ગાયું હતું અને પેલી સ્ત્રીમાંથી આસક્તિ નીકળી ગઈ અને ગુસાઈજી માને શ્રીજી બાવાને થઈ અને આ કીર્તન ગાયું. એને યાદ કરી દંડવત કરીને ચોકમાં આવ્યા. તો આપણે કહ્યું હવે તો કે જુઓ અહીંયા યાદવેન્દ્રદાસ કુંભારનું આ કમળ છે ને, ફાગણ સુદ 7મના દિવસે ગુસાઈજી વચનામૃત કરતા હતા અને એવું કહ્યું કે આજે જો કોઈ આ મંદિરનો પાયો ખોદે તો અહીંયા સરસ મંદિર થાય. અને બધા જતા રહ્યા. યાદવેન્દ્રદાસ કુંભારે આખી રાત પાયો ખોદ્યો. સવારે ગુસાઈજી આવીને પૂછ્યું, અરે આ પાયો કોણે આટલો બધો ખોદી નાખ્યો? કેટલા જણા હતા? આપણે હોઈએ તો અમે ખોદ્યો. મેં અહીંયા શું કીધું યાદવેન્દ્રદાસ કુંભારે, મારા વાલા, આપની કૃપાથી ને બધું થયું છે. તો એવા યાદવેન્દ્રદાસ કુંભારને યાદ કરીને દંડવત કર્યા. બહાર નીકળ્યા અને ત્યાં આપણને કહ્યું ગુરુદેવ અહીંયા 2 મિનિટ બેસો. આપણે કહ્યું કેમ? તો કે અહીંયા વિષ્ણુદાસ છીપા બેસતા અને દ્વારપાળ તરીકે રહેતા હતા, એટલે અહીંયા બોલવાનું ઘરકામ બારકામ પ્રભુ તમારે મંદિર વિશ્રામ. વિષ્ણુદાસ છીપા અષ્ટસખામાં હતા. ઉંમર થઈ એટલે પછી ગુસાઈજીને કહ્યું, જેરાજ હવે મારાથી ને પર્વત ચડતો ઉતારતો નથી, તો કે તું અહીંયા દ્વારપાલમાં રહે. હવે બધા પંડિતો ને પુરોહિતો ને શાસ્ત્રીઓ આવે, એને આ શાસ્ત્રાર્થ કરીને વળાવી દે. ગુસાઈજીએ પૂછ્યું, વિષ્ણુદાસ હમણાં કેમ કોઈ પંડિતો આવતા નથી? મારો હાથ પવિત્ર થતો નથી. તો કે જેરાજ આપ અંદર સંધ્યાવદનમાં હો કે સેવામાં હો, આપણે શ્રમ ન પડે એટલે હું જ એમને શાસ્ત્રાર્થ કરીને. તો કે ના, સાંભળ, અંદર આવે તો મારે દક્ષિણા દેવાની હોય, મારો હાથ પવિત્ર થાય. તો હવે તું જે પણ કોઈ આવે કાશીના પંડિતો કે અન્ય પંડિતો એને અંદર મોકલજે. આ લીલાના દર્શન કર્યા. બહાર આવ્યા તો ગુરુદેવ ત્યાં રજમાં આડોટ્યાને કહ્યું, અહીંયા મારા વલ્લભ વારંવાર પધારતા હતા, એની રજ બિરાજે છે. વૈષ્ણવો તમે આડોટો. આપણે બધા આડોટ્યા અને ત્યાં સામે ગાય ને બછરા હતા, એને આપણે ઘાસ ગુરુદેવે દીધું. આપણે બધાએ હાથ લગાડ્યો અને પછી આપણે કહ્યું હવે તો કે આખા ગોકુળની કરવી હોય તો આપણે અઠવાડિયું જોઈએ, કારણ કે 72 જણા જો અંદર હરિરાય મહાપ્રભુજી ના બેઠકજી છે. તમે બધા ત્યાં દર્શન કરો. આપણે બધાએ હરિરાય મહાપ્રભુજીનું જે કીર્તન છે, સવારે આપણે પહેલું કીર્તન ગાઈએ છીએ, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે નિજ જન પર કરત કૃપા ધરત હાથ માથે દોષ સબ દૂરી કરત ભક્તિ ભાવ હેદ કાજ સબ સરસતા ગાવત ગુણ ગાથે કાહે કો દેહ દમ સાધન કરી મૂર્ખજન વિદ્યમાન આનંદથી ચલત ક્યો અપાતે રસિક ચરણ શરણ સદા રહતે બડભાગી જન અપનો કરી ગોકુલપતિ ભરતાહી બાતે. જ્યારે હરિરાયજી બહુ જ બધા વૈષ્ણવને ચોટી પડતા, આલિંગન કરતા, ગોદમાં બેસતા ને માનતા નહીં, ત્યારે કલ્યાણરાયજી અહીંયા પૂર્યા અને ત્યારે સર્વોત્તમ સૂત્રના 3 દિવસ સુધી સતત પાઠ કર્યા. આ બાજુથી વલ્લભ પ્રગટથી આ બાજુથી ગુસાઈજી 2 હાથ મૂક્યો અને ત્યારે કહ્યું, જય જય વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે, અને એ કીર્તન ગાયું. એના દર્શન કર્યા.
આગળ ઘનશ્યામજીના બેઠકજી છે, ત્યાં ભોયરું છે. હવે આ બધી લીલા વૈષ્ણવો કેવા બેસીએ તો સાંજ પડી જાય, એટલે આ બધી લીલાની વાતો હું મુકામે કરીશ. આ વૃક્ષના દર્શન કરો, આ એ અગાસીના કરો, આ ચિંતામણી છે સરસ મજાના સુંદર, એમને ગળેથી જ ચરણ છે. આની લીલા પણ અદ્ભુત છે. રઘુનાથજીના બેઠકજી છે, પણ આ બધાનું મહાત્મ્ય અત્યારે કહેવાશે નહીં. ચલો આપણે જશોદા ઘાટે બધા પાન કરીએ. જો અહીંયા જશોદાજી જળ ભરવા આવતા અને ઠાકોરજી બાલ ક્રીડાગળ કરતા. આપણે માનસીમાં વિચાર કરો કે યશોદાજી જળ ભરવા આવ્યા જ, આપણે કહ્યું માં અમને એક ઘડો આપો ને, અમે આપને ત્યાં જળ પધરાઈ આવીએ તો ઠાકોરજીના દર્શન થાય અને આખો દિવસ ઠાકોરજીના ઝારીજીને સામગ્રી થાય તો અમારો અંગીકાર થાય. માં વિચારમાં પડી ગયા. ત્યારે આપણે કહ્યું માં વિચાર ના કરો, અમે બધા વલ્લભના છીએ, વલ્લભના છીએ એમ કહ્યું. ત્યાં તો માથે જળનો ઘડો પધરાવી દીધો. આપણે ડેલીએ ગયા તો ઠાકોરજી આપણી રાહ જોતા હતા. આપણને આલિંગન કરી અધરામૃતનું પાન કરાવ્યું અને ઘડો આપણા હાથમાંથી લઈ લીધો. ગુરુ બિન કોન કરે એસી સખી, ગુરુ બિન કોન કરે. ત્યારે ગુરુદેવે કહ્યું હજી તો ગોકુળના જુઓ તમે, બ્રહ્માંડ ઘાટ ને રમણ, કેટલા ઘાટ ને કેટલું બધું છે. પણ અત્યારે આપણી પાસે સમયની મર્યાદા છે, એટલે ચોકની માનસી અહીંથી હવે આપણે આગળ જઈએ. પાછા ઠકરાણી ઘાટ, ગોવિંદ ઘાટ આવ્યા, ત્યાં આપણે બધાએ પાન કર્યું. વલ્લભના બેઠકજીએ દંડવત કર્યા. શ્રીજી બાવાને ખૂબ ભેટ્યા અને કહ્યું હે મહારાણીમાં, હે શ્રીજી બાવા, હે વલ્લભ, છોકરના વૃક્ષ નીચે આપ બિરાજો છો, આપે અમને ચોકની માનસી કૃપા કરીને કરાવી. એવી રોજ સવારે અમને ચોકની, ગોકુળની માનસી, ગિરિરાજજીની માનસી, અડેલની માનસી કરાવવાની કૃપા કરજો. અને જ્યારે સમય મળે ત્યારે આખા ગોકુળની માનસી કરાવવાની કૃપા કરજો. બોલો વલ્લભાધીશ. આ સાખીના વિરામ આપીએ અને કાલે હવે આવશે 75મી. નંદ નંદન સિરરાજહી, બરસાનો વૃષભાન, દો મિલ ક્રીડા કરત હે, ઉત ગોપી ઉત કાન શ્રી વલ્લભ, ઉત ગોપી ઉત કાન. વાંગ મુક્તાવલી. એટલા બધા ગ્રંથો ને પુષ્ટિમાર્ગ એટલો બધો અગાધ છે કે તમે સુરદાસ એવું કહેતા હોય કે હું કરોડો અબજો જન્મ લઉં ને અને કરોડો રસના આપો, રસના એટલે જીભ, તો મારા એક રૂવા જેટલોય હું ગુણાનુવાદ ન કરી શકું. જો 1.25 લાખ કીર્તન રચવાવાળા સુરદાસી આવું કહેતા હોય તો ઈલાબેન તો તુચ્છ 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 છે, એ શું બોલી શકે. પણ આ બધી વલ્લભ કૃપા કરે તો આપણે ક્ષણમાંથી ક્ષણ, આજે તારી એક એક પલ જાય લાખની, તો માળા રે જપી લે મારા શ્યામ. બસ સતત એ વિચારવાનું કે આપણે એક ક્ષણ નકામડી જાય નહીં. હરિરાય વાંગ મુક્તાવલી. આ કેવી રીતે સેવા એનું અનુસંધાન જે હરિરાયજી કરે છે, આનું બહુ વિવરણ એટલે ન કરાય કે આ બધું વલ્લભકુળના બસની વાત છે, આપણા બસની વાત નથી. તત્ત સજ્જીકૃતે સમ્યક ગોદનવ્ય નાદિકે ભાવયિત્વા તુ તત્ર સ્વામિની વિહિતાચરણમ હૃદય કૃત્વા નિજાચાર્યમ ધન્યવાનેક તત્પરઃ સ્વયં સમર્પેત કામચાર્યા દ્વારકમ જન. ત્યારબાદ સખડી સંધાણા વગેરે જેવા સિદ્ધ થાય કે તરત જ શ્રી ઠાકોરજીની સેવા ગોપીજનો જ કરી રહ્યા છે, આપણો અધિકાર નથી. એટલે આપણે ટેરો લાવી દઈએ છીએ ને, એવી ભાવના કરી શ્રી મહાપ્રભુજીને હૃદયમાં પધરાવી દિનતા તેમજ એકાગ્રતાપૂર્વક મહાપ્રભુજીની કાર્યથી. જો આ બધું પુષ્ટ કોણ કરી દે? વલ્લભ. અને વલ્લભ કોણ? એ સાક્ષાત વલ્લભ જ છે. જો એ પુષ્ટ ના કરે, ઓલા બેનનો કાલે બોમ્બેથી ફોન આવ્યો, એણે શું કીધું, ઈલાબેન સેવા તો આટલા વર્ષથી કરતી હતી, સ્વરૂપે જ
મંદિરે છે, વસ્ત્ર એ છે, આભૂષણ એ છે, પણ હવે બધા સ્વરૂપમાં સાક્ષાત હોય ને એવું મને સ્પર્શ થાય છે. હવે મને એવો આનંદ આવે છે. હવે મારા પ્રભુ વિના રહેવાતું નથી. હવે એક પળ ક્ષણ. તો આ બધું ક્યારે થયું? જ્યારે વલ્લભકુળ એટલે કે સાક્ષાત વલ્લભે પુષ્ટ કરી દીધા તો. બાકી પુષ્ટ કર્યા વિના એ તો રમકડા જ છે. તો હવે શું કહે છે? કાની કોની આપવાની? મહાપ્રભુજીની. તમે જો ઘણીવાર આપણાથી સામગ્રીમાં મીઠું વધુ હોય, ઓછું હોય કાંઈ, તો એ આપણે કાની આપીએ તો ઠાકોરજી આરોગે ને. એકવાર છે ને મારી બા આમ તો ખરી કરી અને કાકડી ધરાવે. એકવાર ભૂલી ગઈ ખરી કરતાં, ચાખીને થૂકી નાખવાની, અને કાકડી ધરાવી તો આટલી જ. ને પછી પ્રસાદ લેવા બેઠા ને હું હતી, તો મારામાં એણે 2 પિતા મૂક્યા. મેં તો અરર આવી કડવી ધરાવી. તો મારી થાળીમાંથી એને લઈ લીધી. એટલે મને એમ કે એક બાજુ મૂકી દેશે. મને કે આ ગાય નહીં ન દેવાય. મેં તો કા આપણા ઠાકોરજી કડવું આરોગ્યા ને એટલે વારે આરોગવાનો. તો ત્યારે મને સમજણ નહોતી. ત્યારે આપણા ઘરે ઠાકોરજી નહોતા બિરાજતા, લગભગ 30-35 વર્ષ પહેલાં. મેં કે તું લઈ લે, મને ન દેતી. તમે માનશો ને રીખો, એ આટલા 5-7 પિતા હતા ને કાકડીના, એકલી કડવા ખાઈ ગઈ. એને બીજું કાંઈ ન લીધું, સેજ કોર લીધો. એ કે મારા પ્રભુને આટલો શ્રમ પડ્યો અને જે આંખમાંથી આંસુ જાય, આને કહેવાય પુષ્ટિ. આપણે શું કરીએ? કડવું નીકળું, ખારું છે, તરત બાજુ મૂકી દઈએ. ના, મારા પ્રભુ આરોગ્યા એટલે મારે લેવાનું. તો અહીંયા શું કે કાની કોની આપવાની? વલ્લભની. એકાગ્રતાપૂર્વક શ્રી મહાપ્રભુજીની કાનીથી આરોગો એવી વિનંતી કરી. બધું જાતે ઠાકોરજીને સમર્પવું, ભોગ ધરવો, બીજા ઉપર આધારિત તું ધરી દે ને તું ધરી દે ને. ના, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી. મા કોણ છે? હું. બાબા કોણ છે? તમે. તો આપણા ઠાકોરજી એવા એ કોના હોય? આજે આકાશના લગ્ન નહોતા થયા ત્યાં સુધી એને જમવા આવે, ઓલા પાડોશી બેઠા હોય અને મને 2 તાવ હોય તો એમ કે રહેવા દો એલા બેન, 2 રોટલી કરી દઉં છું. એટલે આકાશ મારી હામો જોવે, મમ્મી ઠંડી હાલશે, તું દે ને જમવા. અને જેવી એને થાળી પીરસીને કહું ને, ભાઈ હવે બેઠી છું અહીંયા, હા હવે તું તાર બેસ. મને ખબર જ મારા દીકરાને 4 રોટલી, આટલી દાળ, એને ઘી ગોળ જોશે. મારા દીકરાને શાકમાં દહીં જોશે, છેલ્લે છાશ જો. આ બધી માને ખબર હોય મારા વાલા. તો લૌકિકમાં આ ખબર હોય તો અલૌકિકમાં આપણા ઠાકોરજી કે માં મને તને ખબર છે ને મને શું જોઈએ, તો બીજા ધરે તો મારા ઠાકોરજીને આનંદ આવે નહીં. એટલે જ તમે જો આપણા ઠાકોરજી આપણે કોકને ત્યાં પધરાવીએ ને ત્યારે ઉદાસ બની જાય કે માં આજે તું મને પ્રેમ કરસ ને એવો કોઈ પ્રેમ ન કરે. ભલે ઓલા વૈષ્ણવ ગમે એવું રાખે, પણ માં એ માં, બાકી બધાય વગડાના વાહ. તો અહીંયા શું કહે છે? તમે કાની આપો ને ભોગ ધરાવો. એટલે કાની આપો એટલે ઠાકોરજી આરોગ્ય વિના રહે નહીં. બોલો વલ્લભાધી.